નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવો વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. 8 જૂનથી 12 જૂન સુધી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. फिर 8 से लेकर 12 जून तक आपका दक्षिणी गुजरात की कुछ जिला में और दक्षिणी सौराष्ट्र का दक्षिणी जिला है इसका स्थानों में हल्का से मध्यम बरसात में गर्जना के साथ पूर्वानुमान दिया गया है. હવે આગળ વાત ચોમાસાની ભવિષ્યવાણી વિશે. રાજ્યમાં ચોમાસા માટે જોવી પડશે રાહ. અંબાલાલ પટેલની મોટી આગાહી. 13 જૂન બાદ અતિ ભારે વરસાદ પડશે. 14 થી 20 જૂનમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો હજુ રાહ જોવી પડશે ચોમાસાની, કારણ કે 14 થી 20 જૂનમાં ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે. 13 જૂન બાદ અતિ ભારે વરસાદ પડશે. જોકે જે વહેલું ચોમાસું દક્ષિણ ભારતમાં બેસ્યું છે તેવી કોઈ સ્થિતિ ગુજરાતમાં વર્તાઈ નથી રહી. રાહ જોવી પડશે ચોમાસાની, પરંતુ જ્યારે ચોમાસું બેસશે ત્યારે અતિ ભારે વરસાદ વરસી શકે છે. 14 થી 20 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી છે. 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ 13 બાદ તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં વરસાદ આવરી લે છે. અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી. હજુ ગરમીનો એક રાઉન્ડ બાકી. આગામી 4 થી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે. ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી વરસવાની આગાહી. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે. મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પારો પહોંચશે. સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ભાગમાં તીવ્ર ગરમી રહેશે. સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે. દરિયા કિનારાના ભાગોમાં પણ 34 થી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 38 39 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થશે. એટલે આગામી લગભગ 4-5 દિવસ ગરમી પડશે. અમરેલીના મોટા લીલિયાના જ્યોતિષ આગાહીકાર જયપ્રકાશ માઢકની ચોમાસાને લઈને મોટી આગાહી. 15 જૂન આસપાસ ચોમાસું પહોંચી જશે. 9 જૂન આસપાસ સારો વરસાદ થઈ શકે છે. 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થઈ શકે છે. 15 જૂન આસપાસ ચોમાસું છે પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે. એમાંય 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે, કારણ કે બુધ ગુરુની યુતિ છે. એ ઉપરાંત 26 જુલાઈથી 20 ઓગસ્ટમાં ગુરુ શુક્ર મિથુન રાશિમાં સાથે થશે. એમાંય 12-8 ગુરુ શુક્રની યુતિ થશે, એટલે કે અંશાત્મક રીતે ખૂબ નજીક આવી જશે. એટલે 12-8 પાસ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે. 26 જુલાઈથી 20 ઓગસ્ટનો જે ગાળો છે એમાં ખૂબ સારો વરસાદ થશે, કારણ કે ગુરુ શુક્રો યદૈકસ્તો નર યુદ્ધમ તદા ભવેત અકાલ એવા ભવેદ વૃષ્ટિ જગત્યામ નાત્ર સંશય. એક બાજુ છે એ નર યુદ્ધ ચાલતું હશે અને બીજી બાજુ છે વરસાદ ચાલતો હશે. વધુમાં તેમણે જણાવ્યું કે વરસાદના 5 થી 6 નક્ષત્રો છે. 19 જુલાઈથી પુષ્ય નક્ષત્ર છે, જેમાં મોરનું વાહન છે, જેને પાણી ગમે છે. 6 ઓગસ્ટથી મઘા નક્ષત્ર, જેમાં દેડકાનું વાહન છે. 5-6 નક્ષત્રો છે, એમાં 19-7થી પુષ્ય નક્ષત્ર છે, એમાં મોરનું વાહન છે, એને પાણી ગમે છે. 16-8થી મઘા નક્ષત્ર છે, એમાં દેડકાનું વાહન છે. 30-8થી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, એમાં ભેંસનું વાહન છે. 27 સપ્ટેમ્બરથી હાથીઓ હસ્ત નક્ષત્ર અને વાહન પણ મોરનું છે. અને 10-10થી હાથી ચિત્રા નક્ષત્ર અને વાહન હાથી છે, તો એમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પાછોતરા વરસાદ સારા થશે. જુલાઈ ઓગસ્ટમાં સારા વરસાદ છે. 23-10એ સ્વાતિ નક્ષત્ર બેસશે, દેડકો વાહન, પણ એ વરસાદ દરિયામાં થશે અને દક્ષિણ ભારતમાં થશે. હવે આગળ વાત ચૂંટણી પહેલા ડખાની.
જૂનાગઢથી સમાચાર વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો મેદાનમાં ઉતર્યા છે. ગોપાલ ઇટાલિયા સામે મહેશ ગીરીનો આક્રોશ. સનાતન ધર્મ વિરુદ્ધ ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી કરી હતી. ગોપાલ ઇટાલિયાની ટિપ્પણીથી મહેશ ગીરી બાપુમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહેશ ગીરી બાપુ ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત છે. કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ. મહેશ ગીરી સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર છે. ગોપાલ ઇટાલિયા ધર્મ છે તો આપણે છીએ. મહેશ ગીરી કંસ અને રાવણ જેમ ધર્મના વિરોધમાં હતા, તેમાં ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મનો વિરોધી છે. બધા આગળ આવી આવા લોકોને ભગાડો, ગામમાં ઘૂસવા ન દેવા ગ્રામજનોને મહેશ ગીરીની હાકલ. ગોપાલ ઇટાલિયા મંદિરો કથાઓ બંધ કરાવવા માંગે છે. મહેશ ગીરી ગોપાલ ઇટાલિયા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું નિવેદન આપ્યું. એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવાવાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે. અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે. મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે. તો ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશ ગીરી બાપુને આપ સાંભળી રહ્યા હતા. તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા જેઓ મંદિરોનું અપમાન કરે છે, મંદિરો બંધ કરાવવા માંગે છે, કંસ અને રાવણની સાથે તેમની સરખામણી કરી અને સાથે જ તેમણે કહ્યું કે કથાઓમાં જનાર માતા બહેનોને તે નાચવાવાળા કહી રહ્યા હતા. મહેશ ગીરીએ સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર ગોપાલ ઇટાલિયાને મત ન આપવાની આડકતરી અપીલ કરી છે કે તેમને મત ન આપો. આ રીતે હવે રાજકારણ ગરમાયું છે. કઈ રીતે ચૂંટણી પહેલા ડખા જોવા મળ્યા છે વિસાવદર બેઠક પર, તેનો આ પુરાવો. ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મનો વિરોધી છે તેવું ગણાવી રહ્યા છે મહેશ ગીરી બાપુ. તેમનું કહેવું છે કે આવા લોકોને ભગાડવા જોઈએ, ગામમાં ઘૂસવા દેવા ન જોઈએ. ગ્રામજનોને અપીલ કરી છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા પ્રચાર માટે આવે તો તેમને ભગાડી મૂકો, તેમને પોતાના ગામની અંદર પ્રવેશ ન કરવા દો. સાથે જ તેમણે આરોપ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા મંદિરો અને કથાઓ બંધ કરવા માંગે છે. મહેશ ગીરી જેઓ ગોપાલ ઇટાલિયાને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિ ગણાવી રહ્યા છે. તો આ ગંભીર આરોપો મૂક્યા છે મંત બાપુએ અને સાથે જ તેમણે કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જો તમારા ગામડામાં આવે પ્રચાર કરવા માટે તો તેને પ્રવેશ પણ ન આપો, કારણ કે તે મંદિર વિરોધી છે, ધર્મ વિરોધી છે. જે બહેનો અને માતાઓને નાચવાવાળા સાથે સરખાવે છે તેને આપણે પ્રવેશ ન આપવો જોઈએ. આગળ વધીએ. વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા નારાજગીના સૂર ઉઠ્યા છે. ચુવાડિયા ઠાકોર સમાજની નારાજગી જોવા મળી છે. વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50 હજાર વોટિંગ હોવાનો દાવો. વધુ મતદારો હોવા છતાં અવગણના થતી હોવાના આરોપ મુકાયા. ઠાકોર સમાજના આગેવાને તો એમ પણ કહ્યું કે વિસાવદરમાં ભાજપ મોવડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે. વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, ડોક્ટર મુંજપરા, ચંદુભાઈ શિહોરાને પ્રચારમાં ઉતારવા માંગ ઉઠી છે. અમારા સમાજને કંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય, સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30-40 હજારનું વોટિંગ હોય તો અમને ક્યાંય ગણતા નથી. આ એની વેદના છે. અમરેલી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબીમાં, જામનગર, જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના, તમામ ગામડા ચુવાડિયાના. વિસાવદરમાં ખાલી વિસાવદર પ્રોપર ગામમાં 22 ગામ ચુવાડિયા કોળી ઠાકોર સમાજના છે. રાણપુરમાં તમામ ગામ 10 થી 12 ગામ, ભેસાણમાં 18 ગામ. વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો. પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું. પાર્ટી દ્વારા સતત થતી અવગણનાને લઈને રાજીનામું આપવામાં આવ્યું છે. હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી. ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો કર્યા છે.
વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એવામાં આમ આદમી પાર્ટીમાં ડખા જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ તો હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું અને આજે બપોર પછી હું આ રાજીનામાની નકલ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી આપીશ. અમરેલીના રાજુલા પંથકમાં દશકો જૂના સામાજિક વિવાદોનો અંત આવ્યો છે. ખાંભલિયા, ઝાંઝરડા અને ઊંટિયા ગામના 3 પરિવારો વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા વેરઝેરનો સમાધાનથી અંત આવ્યો. વૃંદાવન ધામ આશ્રમમાં સંતોના આશીર્વાદ સાથે સમરસતાની એક નવી શરૂઆત થઈ છે. યુવાન પેઢી માટે આ ઘટના આદર્શરૂપ બની છે. 3 પરિવારો હવે પ્રેમ ભાવથી જીવન પસાર કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રદાસ બાપુની નિષ્ઠામાં અને સિહોર જગ્યાના મંત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જીણારામ બાપુ તેમજ કાંબલિયા જગ્યાના મંત બીજલ ભગતની હાજરી તેમજ નાઘેરા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ 3 પરિવારોનો વર્ષો જૂના વેરના આજે વળામણા કરવામાં આવ્યા છે. આહિર સમાજના નાઘેરાના આગેવાનો અહીંયા એકત્રિત થયા અને 50 વર્ષનું જે જૂનો ઇતિહાસ છે એને એક તરફ નકારીને આજે નવો ઇતિહાસ કાયમ કરી રહ્યા છે. અરવલ્લીના ભિલોડામાં કેટલાક અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસી આતંક મચાવ્યો. અનિલ ફેશન નામની દુકાનમાં કામ કરતા કર્મચારી પર હુમલો કરી તેને ઢોરમાર મારવામાં આવ્યો. જૂની અદાવત રાખી યુવકને માર મરાયો તેમજ દુકાન સળગાવી દેવાની ધમકી પણ અપાઈ. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અસામાજિક તત્વોના આતંકથી ભિલોડા બજારના વેપારીઓમાં ભય ફેલાવ. 1 વર્ષ જૂની વાત હતી. એ વાત લઈને નશાની હાલતમાં એ વ્યક્તિ આવ્યો અને અમારા સ્ટાફમાં જે માણસ રહે છે એને ઢોર માર માર્યો અને એ ટાઈમે હું ઘરે હતો અને અહીંયા મારા ફાધર હતા. તો એમને બી મારા ફાધરને બી કોલર પકડીને એમને બી જેમ તેમ બોલતો હતો અને અમને ધમકી આપીને ગયો કે ભાઈ આ માણસને અહીંયા રાખ્યો છે તો અમે તમારી દુકાન સળગાવી દઈશું અને અમારે જે બી માલ છે આ બધો એ બી જેમ તેમ ફેંકીને એ પછી નાઈ ગયો. એક જૂને અમદાવાદના રાણીપમાં બકરા મંડી પાસે કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે કાર ચાલકે 2 વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં 2 પોલીસ સહિત 3 લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે આ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત થયું હોવાની જાણકારી મળી. સંજય અંસારી નામના પોલીસકર્મીનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલની 3 દિવસ પહેલા જ ધરપકડ કરાઈ છે. રાજકોટના જેતપુર જુનાગઢ રોડ પર અકસ્માત. આઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત નિપજ્યું. 2 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. બંધ આઈસર પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે જુનાગઢ ખસેડાયા. અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેતપુર તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ આરંભી છે. પાટણ જિલ્લા NSUI દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. સરકારના જીકાસ પોર્ટલ પર HNGUની પસંદગી ન થતા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જીકાસ પર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ન મૂકવામાં આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. ત્યારે NSUIના કાર્યકરોનું કહેવું છે કે સોમવાર સુધી જીકાસ પોર્ટલ પર નહીં મૂકવામાં આવે તો તેઓ ફરીથી રજૂઆત કરશે. સ્ટાર્ટ થયા હતા એ તારીખથી આપણી યુનિવર્સિટીનું નામ નથી બદલ્યું. તો આપણા યુનિવર્સિટીના વિદ્યાર્થી જેને એડમિશન લેવાની ઈચ્છા હોય, જે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે, એમને એડમિશન લેવું તો હવે એ કઈ જગ્યાએ એડમિશન લેવા જાય? એમને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાય તો જે સરકાર દ્વારા જે FRCની ફી નક્કી કરેલી એના કરતાં પણ બમણી ફીઓ લેવામાં આવે છે. તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીને જવું તો જવું ક્યાં? તાપી જિલ્લાના વ્યારાથી કાંકરાપાર બાયપાસ હાઈવે પર 2016માં શરૂ થયેલું રેલવે ઓવરબ્રિજનું કામ હજુ સુધી અધૂરું છે. રેલવે ફાટક બંધ થયા બાદ લોકો લાંબી દૂરીથી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. અગાઉની એજન્સીનું કામ અધૂરું છોડીને ગાયબ થઈ જતા નવા કોન્ટ્રાક્ટરથી આશા હતી, પણ મે 2025ની ડેડલાઇન બાદ પણ કામ હજુ સુધી પૂર્ણ નથી થયું. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ધારાસભ્યો દિવાળી સુધી બ્રિજ શરૂ કરવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. અને ત્યારે એ લોકોએ એવો રિપોર્ટ પણ આપેલો કે આ બ્રિજનું કામ 29 ફેબ્રુઆરી 2024ના દિવસ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે અને ત્યાર પછી એના ઉપર ગાડીઓ પણ ફરવા લાગશે. પણ આજે 6ઠ્ઠો મહિનો 2025નો ચાલુ થઈ ગયો.
હજુ સુધી બ્રિજનું કામ શરૂ નથી થયું. સ્ટીલનું આખું વર્ક જે છે એ ત્યાં સેન્ટ્રલમાં એ પોતે નટ બોલ્ટ ફિટ કરી અને ત્યાર પછી ફરી પાછું ત્યાં ખોલી અને અહીંયા લાવવાનું થાય. અને આ લગભગ આવતા દિવાળીએ કાકરાપાર ઓવરબ્રિજ જે રેલવેનો જે છે એ લોકોને ઉપયોગ કરવાનો મળી જશે. તાપીના વ્યારા ખાતે કાકરાપાર બાયપાસ રોડ પર રેલવે ઓવરબ્રિજનું કામ જે છે 2016માં શરૂ થયું હતું, જે આજ દિન સુધી પૂરું થયું નથી. દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ તાપીના કાકરાપાર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ જે હાલ પણ મંથર ગતિએ ચાલી રહ્યું છે. અનેક વખત આ બાંધકામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે અને તંત્રની બેદરકારીને લીધે આ કામગીરી હજુ સુધી ચાલી રહી છે. જોવા જઈએ તો આ બ્રિજનું બાંધકામ અધૂરું રહેવાને કારણે લોકોને ખાસ કરીને અવરજવર માટે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જોવા જઈએ તો અહીં બ્રિજનું બાંધકામ શરૂ થતાની સાથે જ રેલવે જે ફાટક હતી એ પણ બંધ કરી દેવામાં આવી હતી અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેને લઈને જે ભારે વાહન ચાલકો છે જેમને લાંબો ચક્રાવો પણ લેવો પડતો હોય છે અને એના લીધે વાહન ચાલકોનું ઈંધણ સહિત ખર્ચમાં પણ વધારો થતો રહ્યો છે. અનેક વખત લોકોની માંગણી થઈ છે કે આ બ્રિજનું કામ સત્વરે પૂરું કરવામાં આવે, છતાં પણ તંત્ર નિષ્ક્રિય રહેતા હજુ પણ આ બાંધકામ ચાલુ જ છે. ત્યારે આ રેલવે ઓવરબ્રિજ ક્યારે પૂર્ણ થશે તેને લઈને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. સમાચાર સુરેન્દ્રનગરથી દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પરાલી ગામે બેરોકટોક દારૂનું વેચાણ, દારૂ લઈને આવતા યુવકનો વિડીયો વાયરલ થયો. પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો વાયરલ થયો છે. સુરેન્દ્રનગર એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. આ વિડીયો જુઓ, એક યુવક નજરે પડી રહ્યો છે જે દારૂ લઈ જઈ રહ્યો છે. સવાલ અહીં એ કે આ યુવક પાસે દારૂ ક્યાંથી આવ્યો? જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ બને છે ક્યાં, વેચાણ ક્યાં થાય છે અને આ યુવક પાસે આ દારૂ કેવી રીતે આવ્યો? સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, સુરેન્દ્રનગરમાં એક વિડીયો વાયરલ થયો છે, યુવક દારૂ સાથે નજરે પડી રહ્યો છે, શું વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી હોવાની પોકળ વાતો છે એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ટીમ દ્વારા હાઈવે પરથી મસ્ત મોટો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની બેરોકટોક વેચાણ થતું હોવાનો જે વિડીયો છે એ વાયરલ થયો છે. આ વિડીયો છે એ પાણસીણા પોલીસ મથક હેઠળ આવતા પરાલી ગામનો હોવાનો પ્રાથમિક વિગતો બહાર આવી છે. પરાલી ગામમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો એક વિડીયો છે એ જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પાણસીણા પોલીસ છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ છે જે મસ્ત મોટી કામગીરી કરતી હોવાની જે વાતો કરી રહી છે તેની ખુલ્લેઆમ છે એની કામગીરી સામે સવાલો ઉઠવા પામે છે. ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે ચોક્કસથી સવાલો ઉભા થયા છે. આભાર અક્ષય જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. હવે 7 દિવસ ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ. ગુજરાતીઓ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ગુજરાતથી જાણે ચોમાસું રિસાઈ ગયું હોય તેમ નજીક આવી નથી રહ્યું. 11 દિવસથી મુંબઈમાં ચોમાસું સ્થિર થઈ ગયું છે. ચોમાસાને આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ નથી, જેની વચ્ચે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવતા હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ તૂટી પડશે. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરી છે. आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ. और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है और उत्तर गुजरात के जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट्स है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है. 15 जून आसपास ગુજરાતમાં ચોમાસું બેસી જશે. આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી. ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હજુ તો મુંબઈથી પણ આગળ વધ્યું નથી, એટલે ગુજરાતમાં 25 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવા કોઈ અંધાણ નથી.
જેની વચ્ચે ખેડૂતના હૈયા મલકાય તેવી આગાહી સામે આવી છે. અમરેલીના મોટા લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમના મતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે. 9 જૂન આસપાસ સારો વરસાદ થઈ શકે છે. 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થઈ શકે. 15 જૂન આસપાસ ચોમાસું છે એ પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે. એમાં 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે કારણ કે બુધ ગુરુની યુતિ છે. ગુજરાતમાં કોરોનાના કેસ 500 ને પાર. અમદાવાદમાં કોરોનાની બ્રેક ફેલ. ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. 4 વર્ષ બાદ પાછા આવેલા કોરોનાએ ફરી એકવાર ભયનો માહોલ ઊભો કરી દીધો છે. ગુજરાતમાં કોરોનાના કેસ 500 ને પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં કોરોનાના કુલ 320 એક્ટિવ કેસ છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે. આ તરફ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 107 પર પહોંચી છે. અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદના દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્ય ઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે. આ તરફ સુરતમાં પણ મુંબઈથી પરત આવેલ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તો આ તરફ રાજકોટમાં કોરોના વકર્યો 7 નવા કેસ નોંધાયા. 6 પુરુષ અને 1 સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 68 કેસ નોંધાયા. કોરોના વચ્ચે બેવડી ઋતુની અસરે લોકોની ચિંતા વધારી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 12,000થી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાયા. મેરાકુવા ગામની દૂધ મંડળીમાં મૃતક સભાસદોના નામે પૈસા ઉપાડ્યા. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામની દૂધ મંડળીમાં ઉચાપત મામલે હવે મોટો ખુલાસો થયો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મેરાકુવા ગામની મંડળીમાં કૌભાંડ થયું હોવાનું અને મૃતકોના નામે પૈસા ઉપાડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને લઈને મંડળીના મંત્રી વિક્રમ પરમાર સામે આવ્યા. તેમણે આક્ષેપો મુદ્દે સ્વીકાર્યું કે તેમણે મૃતક સભ્યોના ખાતામાંથી પૈસા ઉપાડી જાતે સહી અને અંગૂઠા કરીને રકમ ઉપાડી હતી. મંત્રી પરમારે દાવો કર્યો કે રૂપિયા મંડળીના હિત માટે ખર્ચ્યા હતા. તો સાથે જ વરસડા ગામની ડેરીના મંત્રી પર પણ રૂપિયા 3,64,000ની ઉચાપતના આક્ષેપ કર્યા. સાથે જ સાવલી વિધાનસભામાં અનેક ભ્રષ્ટાચારના કામ થયા છે, તો ધારાસભ્ય ત્યાં કેમ બોલતા નથી તેવો સવાલ પણ ઊભા કર્યા. વાત સાચી છે ખોટી છે હું શું કહું છું, તમે એ બી તપાસ કરો ને. મારા પર કેતનભાઈ આક્ષેપ કર્યા છે. મારી વાત સાંભળો, મારા પર કેતનભાઈ આક્ષેપ કર્યા કે મેરાકુવા મંડળીની અંદર આવું થયું છે, તો વરસડા મંડળીની અંદર હાલમાં આવું ચાલી રહ્યું છે, તો એ કેમ ના તપાસ કરી? તમે ફરિયાદી થઈ શકો છો. આજે આપણા સાવલી ડેસર તાલુકાની અંદર ખાન ખનીન ચાલી રહ્યું છે, ખૂબ માફિયા ચાલી રહ્યા છે, એની તપાસ કેમ નહીં ધારાસભ્ય કરતા? આ મંડળી દેખાય છે. મોડાસાના ગામડાઓમાં મંજૂર થયેલા રોડ 3 વર્ષથી ન બનતા લોકો વિફર્યા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ફરેડી ગામથી અણદાપુર ગામે જવાનો રસ્તો મંજૂર થયાને 3 વર્ષ જેટલો સમય વીતી ગયો, છતાં હજુ સુધી આ રસ્તો નહીં બનતા અવર જવર કરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્રના ભ્રષ્ટ બાબુ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ રોડ હજુ સુધી બન્યો નથી. સ્થાનિકોએ અનેકવાર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે, છતાં તેમને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને ગ્રામજનોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. તેમને લોલીપોપ આપી દેવાય છે અને મીટિંગના બહાનાઓ કાઢી વાત ટાળી દેવાય છે. ઘણી વખત વેલકમ બેક. સુરતના પાલિકા સંચાલિત સિટી બસમાં એક નશેડી યુવકનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેણે હાથમાં ડ્રગ્સની પડીકી રાખી હતી. આ વાયરલ વિડીયોને લઈ યુવકની શોધખોળ કરતા આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ કરતા આરોપી વિરુદ્ધ અગાઉ 9 જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું. આ આરોપી વર્ષ 2019માં પાસા હેઠળ સજા ભોગવી ચૂક્યો છે. આરોપીની પાસે રહેલ પડીકીમાં એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું. આ ડ્રગ્સ મહારાષ્ટ્રથી તે લાવ્યો હોવાનો ખુલાસો થયો. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી આરંભી છે. પોતે અહીંયાથી ભાગીને ગુજરાત બહાર ચાલી ગયેલો હતો, તો તરત જ સુરત શહેરની પોલીસ ફરીથી એક્ટિવ થઈને અલગ અલગ ટીમો બનાવેલી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સામેલ થયેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીને ગણતરીના કલાકમાં જ મહારાષ્ટ્રની અંદર 40 ગાંવ વિસ્તારની અંદરથી આરોપીને અટક કરી લેવામાં આવેલો હતો. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીની મોડી રાત્રે સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી. રાજેશ સોનીની ધરપકડ કરીને તેમને ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યા. રાજેશ સોનીએ સરકાર સમક્ષ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, ગુજરાતમાં હવે રાજકીય વિરોધ કરવો ખૂબ અઘરો બન્યો.
કોંગ્રેસ વિરોધ કરે તો કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે. કોંગ્રેસ આગામી દિવસોમાં હાઈકોર્ટમાં જઈને અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરશે તેવી ચીમકીઓ ઉચ્ચારાઈ છે. વિરોધ પક્ષના કોઈ પણ આવા કાર્યકર્તાઓ જે છે એમને તમે રાત્રે 2 વાગે સામાજિક કાર્યકર્તાઓને પકડીને ઉઠાવીને લઈ જાઓ છો તો આટલી જ તમારામાં જો તેવડ હોય તો બુટલેગરોને રાત્રે 2 વાગે પકડો, દારૂના ધંધાવાળાને પકડો, બલાત્કારીઓને પકડો. કોંગ્રેસ નેતા રાજેશ સોનીની સોશિયલ મીડિયા પોસ્ટ મામલે ધરપકડ કરાઈ છે, જે અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું. કોંગ્રેસ દ્વારા એનો બચાવ કરી રાખવામાં આવ્યો છે. તો મને એવું લાગે છે કે કોંગ્રેસ આવી વખતે પણ બચાવ કરે. જે લોકો સેનાના મનોબળ તોડવાની પોસ્ટ મૂકતા હોય એનો બચાવ કરે. આવી તો શું કોંગ્રેસના નેતાઓની મજબૂરી છે કે આવા નેતાઓનો બચાવ કરવામાં આવે કે જેને સેનાનું મનોબળ તોડતી પોસ્ટ એ વાયરલ કરી છે. તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું છે કે સેનાનું મનોબળ તોડવાની પોસ્ટ કરી છે અને કોંગ્રેસ શું મજબૂરી છે તેમની કે આખરે શું છે કે તેમને છાવરી રહી છે. રાજેશ સોનીની ધરપકડને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. એક તરફ કોંગ્રેસનું કહેવું છે કે ભાજપને દમ હોય, સરકારમાં દમ હોય તો અડધી રાત્રે મોડી રાત્રે બુટલેગરોની ધરપકડ કરો, જે અસામાજિક તત્વો છે તેમની ધરપકડ કરો, જે ગુંડાઓ છે તેમને પકડો, પરંતુ કોંગ્રેસના નેતાઓને પકડવાનો સમય છે પોલીસ પાસે. આ પ્રકારના ગુનેગારોને પકડવાનો સમય નથી. બીજી તરફ ભાજપનું કહેવું છે કે સેનાનું મનોબળ તોડવા માટે આ પોસ્ટ કરવામાં આવી હતી. રાજેશ સોનીની આ પોસ્ટ જે સેનાની વિરુદ્ધમાં નિવેદન હતું એટલે આ પ્રકારની કાર્યવાહી કરાઈ છે. વડોદરા પાલિકાના અધિકારીઓ અને પોલીસ નિષ્ઠુર બની છે. મોટા માથાઓ સામે લાચાર તંત્રએ ગરીબોને રોવડાવ્યા, કેન્સરગ્રસ્ત દિવ્યાંગ બીમાર વૃદ્ધોની રોજગારી છીનવી. દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન હોબાળો થયો હતો. ખંડેરાવ માર્કેટ પાસે દબાણ હટાવવા પહોંચી હતી પાલિકાની ટીમ. દબાણ હટાવતા કરુણ દ્રશ્યો સર્જાયા. 2 હાથ જોડી મહિલાઓએ રોજગારી ન છીનવા આજીજી કરી હતી. કામગીરી સમયે હાજર બાળકો રડવા લાગ્યા. તંત્રએ લાચાર લોકો સામે બહાદુરી બતાવી. તંત્રએ લાચાર લોકોની લાચારીઓ જોઈને અને તેમની લારીઓ જપ્ત કરી છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. એક તરફ ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા નિયમો કડક કરાઈ રહ્યા છે તો બીજી બાજુ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ નજરે પડ્યો. બહુમાળી ભવનમાં ખાણ ખનીજ, આરટીઓ, દસ્તાવેજ નોંધણી સહિતના 8 થી વધુ અલગ અલગ વિભાગની કચેરીઓ કાર્યરત છે. જેના અંદર ફાયર સ્ટેશનની જે કામગીરી કરવામાં આવેલી વર્ષ 2012 ની આસપાસ કરવામાં આવેલી, ત્યારબાદ આને કોઈ માવજત કરવામાં આવી નથી. કારણ કે એના જે પાઇપો હળી ગયા છે અને વાલ ખરાબ થઈ ગયા છે. કોઈ આકસ્મિક આગ લાગશે તો આમાં અસંખ્ય દસ્તાવેજો હોય, ખાણ ખનીજના રેકર્ડ હોય અને દસ્તાવેજી રેકર્ડ હોય તો આનું નુકસાન થાય છે. તો આને તકેદારી રાખીને આને પર પણ આના જે પાઇપો સડી ગયા છે અથવા જે એના જે ઓલા જે વાલો નીકળી ગયા છે એની ચકાસણી કરી અને એનું રિવ્યુ લેવું જોઈએ. કારણ કે આમાં મોટી દુર્ઘટના થાય છે તો આનો જવાબદાર કોણ? ત્યાં તમે જુઓ તો ફાયરની કોઈ સુવિધા જોવા મળતી નથી. ભૂતકાળમાં એ લોકોએ એ યોજના બનાવી છે, પાઇપને એવું દેખાય છે પણ એના વાલ જામ થઈ ગયેલા છે, પાઇપો સડી ગયા છે. જે ઓલા કપડાના પાઇપો ફાયર માટે જે લાંબા કરવાના ને પાણી ઓલા માટે, તો એ પાઇપ જ સડી ગયેલા તમને જોવા મળે છે. પાણી સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા નથી, મોટરો જામ થઈ ગયેલી છે. એટલે કહેવાનો ભાવાર્થ કે જ્યારે કંઈ આવી ઘટના બનશે અને જિલ્લાની મહત્વની બધી ઓફિસો ત્યાં આવેલી હોય ને જો બધા ડોક્યુમેન્ટો રેકર્ડનો નાશ થશે તો એની જવાબદારી કોની? આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.